હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના પ્રથમ કસોટીના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન વિડીયોની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જો તમને કીધું કે આપણી આજે આઈએમપી ની જે આજે હું તમને યાદી આપવાનો છું એની અંદર ચેપ્ટર નંબર મેં 1 થી 7 કવર કર્યા છે કે ઘણી શાળાકીય કક્ષાએ કદાચ જો ચેપ્ટર નંબર 1 થી 6 આવે છે તમને શું કરવાનું છે તો 1 થી 6 ની તૈયારીને ધ્યાનમાં લઈ તમને તૈયારી કરવાની છે. તેમજ હું ચેપ્ટર નંબર 7 અત્યારથી જ આપી દઉં છું કે કેટલીક શાળાકીય કક્ષાએ ચેપ્ટર નંબર 7 આવે છે તમે અત્યારથી તૈયારી કરી શકશો. અધરવાઇઝ તમને અમે બોર્ડની તૈયારી કરવાની છે ત્યારે તમને ચેપ્ટર નંબર 7 ના એમપી પ્રશ્નો એડવાન્સમાં મળી જશે, જેથી કે તમને આઈડિયા આવશે કે યસ હવે ચેપ્ટર આપણે ભણવાના હશું ઇન ફ્યુચર ત્યારે ચેપ્ટરની અંદર આ પ્રશ્નોને આપણે ખાસ ધ્યાનપૂર્વક કરતો. હવે ચાલો આપણે આઈએમપી પ્રશ્ન જોતા આવીએ છીએ યુનિટ વાઇઝ, બરાબર ને, સેક્શન વાઇઝ. અને શરૂઆતમાં હજી એક બાબત કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો અત્યારથી પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ આઈએમપી પ્રશ્નોની યાદી તૈયાર કરો, બરાબર. તમે કહેશો સાહેબ અત્યારે બ્લુપ્રિન્ટ અમને કેવી રીતે તૈયારી કરવાની છે, તો હમણાંથી તમને શરૂઆતમાં કહી દઉં કે ઘણી શાળાકીય કક્ષાએ જે છે બ્લુપ્રિન્ટ શિક્ષક જાતે પોતે નક્કી કરે, મતલબ કે ઘણી શાળાની અંદર પેપરની બ્લુપ્રિન્ટ જે છે એની અંદર થોડા ઘણા વેરિએશન હોઈ શકે છે, પણ હું અત્યારે એટલો જ કહું છું તમને કે બ્લુપ્રિન્ટની તૈયારી કરવા કરતા વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરો. હું તમને જે પ્રશ્ન આપવાનો છું કાં તો 3 માર્ક્સમાં આવશે કાં તો 5 માર્ક્સમાં આવશે, તો તમને એટલી તો ખ્યાલ જ છે કે તમને આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં આવવાનું છે, તો એ રીતે તૈયાર કરો, બરાબર. એટલે ખાસ જે મને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી, બરાબર, કે સાહેબ અમને બ્લુપ્રિન્ટ આપો, તો અત્યારે તમે બ્લુપ્રિન્ટ પાછળ ન દોડો વિદ્યાર્થી મિત્રો. આપણે તૈયારી પ્રથમ કસોટીની કરવાની છે, તેમજ તમે બોર્ડની પરીક્ષા છો ત્યારે ફરીથી હું તમારો ફૂલ કોર્સનો વિડીયો પણ મૂકવાનો છું, ત્યારે હું તમને કહી દઈશ કે ભાઈ કેવી રીતે તૈયારી કરવાની રહેશે, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓની શરૂઆતમાં ઘણી બધી મૂંઝવણ થાય. સાહેબ અમને બ્લુપ્રિન્ટ આપો તમે, તો બ્લુપ્રિન્ટની જરૂર રહેતી નથી. તમારા પાસે આઈએમપી પ્રશ્ન છે એ જ તમારી બ્લુપ્રિન્ટ છે, માત્ર માર્કિંગની અંદર ઉપર નીચે ફેરફાર થઈ શકે છે થોડો ઘણો, બરાબર. ઓકે, યસ, તમે જોઈ શકો છો કે આપણી ચેનલની અંદર આ વસ્તુ શરૂઆત કરવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન હોય તમે આના દ્વારા પ્રત્યુત્તર મારા પાસેથી મેળવી શકો છો. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો આવે છે ત્યારે જ મેં અત્યારે ચેનલ ઉપર તમને બધી વસ્તુ કીધી છે, તો દરેક વિદ્યાર્થી જ્યાં આપો પ્રશ્ન મૂક્યો છે હવે તમારો શોર્ટ આઉટ થઈ ગયો છે એવી મને આશા છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયાના માધ્યમો છે, હજી પણ જોડાવાનું રહી ગયું હોય તો ખાસ જોડાઈ જજો. અને પીડીએફ જે છે આઈએમપી પ્રશ્નોની હું ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલની અંદર લિંક તરીકે મૂકી દેવાનો છું. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાવાનું રહી ગયું હોય તો ખાસ જોડાઈ જજો, બરાબર. જેની લિંક આ વિડીયોની અંદર હું નીચે આપી દઉં છું. યસ, હવે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રની અંદર આવે છે વિભાગ સી, જેને 2 માર્કની અંદર આપણે ટાર્ગેટ કરશું. હવે વિભાગ સી ની અંદર પણ કયા બધા પ્રશ્નો આવશે તો તમને કહી દઉં કે આ વિડીયોની અંદર તમે જે પણ સ્લાઇડની અંદર આ એમ શબ્દ જોવો છો એનો મતલબ કે આ પેપરની અંદર માર્ચ અથવા તો મે ના પેપરની અંદર પૂછાયેલો હશે અને બાજુમાં યર લખેલું હશે, અને ક્યાંક તમને એ દેખાશે ઓગસ્ટમાં પૂછાયેલો હશે, એ રીતે તમને યાદ રાખવાનું રહેશે, બરાબર. ઓકે, અને ક્યાંક તમને પેજ નંબર પણ જોવા મળશે જેમાં મેં લખ્યું હશે શોર્ટ ફોર્મ ની અંદર પીજી નો મતલબ પેજ નંબર છે તમારી ટેક્સ્ટ બુકના કે અનધર સાહિત્યના આપ્યા છે. ઓકે, જેનામાં સૌથી પહેલા ચેપ્ટરની અંદર યાદ રાખજો કે ઇન્ટરનેટના જે છે એ ભયસ્થાનો જણાવો, પછી આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. ઓકે, ધેન અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું જે મહત્વ છે એ સમજાવો. વિદ્યાર્થીઓ તો ક્યારેક માત્ર એમ જ પૂછાય છે કે આકૃતિનું મહત્વ સમજાવો, અને કેટલી વખત એવું પૂછાય છે કે આલેખનું મહત્વ સમજાવો, અને બંને આપણે તૈયાર કરીને જવાના રહેશે. ઓકે, પછી ડેટા સીડી ઉપર ટૂંક નોંધ લખો જેનો પૂર્ણ સ્વરૂપ શું શોર્ટ ફોર્મમાં છે સીડી, જેને કોમ્પેક્ટ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ તમને મેં અહીંયા જ કરાવી દીધો છે. ઓકે, પછી આકૃતિ અને આલેખના પ્રકારો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમપી અલ્ટરનેટ પેપરની અંદર પૂછાય જ છે, ને 2 ગુણની અંદર તમે વિચાર કરો કે આકૃતિ અને આલેખના પ્રકાર પૂછાય કેટલો સરળ બની શકે છે પ્રશ્ન તમારા માટે. ઇવન વિદ્યાર્થી મિત્રો આની અંદર હું તમને શરૂઆતમાં કહી દઉં કે પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખજો, જવાબ બધાને આવડે છે, મને ખ્યાલ છે. ઘણા વિદ્યાર્થીઓ કરે શું ખબર, જવાબ મસ્ત મજાને તૈયાર કરે, પણ જેવા પરીક્ષા અંદર પ્રશ્ન જોઈને ત્યારે એમ થાય અરે મેં આ પ્રશ્ન વાંચ્યો તો એ કયો હતો, અમે જે જવાબ વાંચ્યો છે એ જવાબ જે છે આ જ પ્રશ્ન પૂછ્યો છે કે નહીં. તો આ વસ્તુથી તમને બચવું હોય તો આઈએમપી ના વિડીયોની અંદર હું તમને એટલે જ કહું છું કે શાંતિથી જ્યારે પણ તમે તૈયારી કરો છો વાંચતી વખતે ત્યારે પ્રશ્ન વાંચી લો, પછી તમે જવાબ વાંચો. તમે જવાબ ખાલી વાંચ્યો હશે, પ્રશ્ન વાંચતા જ નથી તો થશે કેવું ખબર છે, તમારા સમક્ષ એ જવાબ હશે પણ ખરો, પણ તમને શું થશે, કન્ફ્યુઝન ક્રિએટ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, પછી આલેખના એક્સ અક્ષ અને વાય ધરી ઉપર કયા ચલ દર્શાવવામાં આવે છે, આ પ્રશ્ન એમસીક્યુ માં પણ કામ આવી શકે છે અને 1 માર્ક્સ ની અંદર પણ તમને કામ આવી શકે છે. એન શું છે, આકૃતિ અને આલેખનો ઉપયોગ જણાવો, બરાબર. યાદ રાખજો આ 2 વસ્તુ અત્યારે તમને હું ટ્રેસ કરી આપું છું કે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 7 અહીંયા લખી જ દઉં છું કે ક્વેશ્ચન નંબર 2 અને 7 ધ્યાનપૂર્વક કરજો. એક છે ઉપયોગ ને બીજું છે મહત્વ. સમજી ગયા ને, પ્રશ્ન બદલી જશે, જવાબ પણ બદલી જશે અને માર્ક્સ પણ બદલી જશે જો સાચો નહીં લખો તો. એટલે ધ્યાન આપજો, બરાબર. હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો.
યસ, પછી આવે છે વિભાગ ડી 3 માર્ક્સની અંદર, અને કદાચ 3 માર્ક્સમાં નથી આવતો તો ક્યાં જોવા મળશે સાહેબ? 5 માર્ક્સની અંદર જોવા મળશે. અને હજી એક વસ્તુ આ બાબત કીધું કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો આલેખ જે છે તમને પૂછાઈ શકે છે. જો આ ચેપ્ટરમાંથી આલેખ નથી આવતો તો ટાર્ગેટ કરજો કે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 1 આમાંથી આલેખ પૂછાય છે. અને કેટલીક વખત બોર્ડની અંદર ચેપ્ટર નંબર જે 9 છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી પણ આલેખ પૂછાય છે. અને હા, આલેખ જે છે મુખ્યત્વે ધ્યાનપૂર્વક કરજો, બરાબર, જેની અંદર પાસેની સ્તંભાકૃતિ છે, સાદી વિભાજિત સ્તંભાકૃતિ છે, આ બધી વસ્તુની અંદર ખાસ તમે વાંચજો કયા પ્રકારની પૂછી છે, બરાબર. ઝડપ કરતા નહીં, આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા મેં લખ્યો નથી પણ તમે સમજી જજો કે આ ચેપ્ટરમાંથી પણ આલેખ આવી શકે છે. ઓકે, હવે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો ખાસ કરીને જ જજો. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને મેં આનો વિડીયો પણ ઓલરેડી અપલોડ કરી દીધેલ છે આપણી ચેનલની અંદર. એટલે ખાસ જોઈ પછી તમે પરીક્ષા દેવા જજો, કારણ કે એની અંદર જે બાબતો 1 માર્કની અંદર પણ આવે છે ને વિદ્યાર્થીઓ, એ પણ મેં સમજાવી છે. એટલે ખાસ તે વસ્તુ જોવાની આપણને રહેશે. પછી તફાવત સ્પષ્ટ કરો. હું 1 સેકન્ડ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, મારા દરેક વિડીયોમાં હું કહું જ છું કે તફાવત છે ને, પછી ઇકો સબ્જેક્ટ હોય, ઓસી સબ્જેક્ટ હોય કે એસપીસી સબ્જેક્ટ હોય, એક પણ ન મૂકજો. ગેરંટી છે ઓછામાં ઓછી એક તફાવત પૂછવાની સંભાવના છે જ. તમે સમજો છો ને શું કહેવા માંગુ છું? તમારા માટે ગોલ્ડન પોઈન્ટ્સ છે કે તમને સારા એવા ગુણ મેળવવા છે તો તફાવત એક પણ મૂકતા નહીં. અને હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને એ જ કહું છું કે તફાવત એક મસ્ત મજાની અલગ નોટ્સ તૈયાર રાખો કે જે અંદર બધા તફાવતો આવી જાય અને પરીક્ષા વખતે તમને ઝડપથી કરવા માટે કામ આવે, બરાબર. ઓકે, તફાવત આપણે ખાસ કરવાનું રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ભય સ્થાનો છે તે અંગે સમજ આપો, બરાબર. આ 3 માર્કની અંદર, અને તમે ટાર્ગેટ કરી શકો છો 5 માર્ક્સની અંદર પણ કામ આવી શકે છે. જો તમારી શાળાકીય કક્ષા એમ કહે છે પ્રશ્ન પૂછાઈ શકે છે તો આ પ્રશ્ન મૂકી શકાય છે, બરાબર. વેલિડ છે, બરાબર, 5 માર્ક્સ માટે કરીને. તમે જોઈ શકો છો આ પ્રશ્ન બોર્ડમાં પૂછેલા છે ઓગસ્ટ 20, માર્ચ 19, 23, બરાબર. જે એટલે જુલાઈ, બરાબર, એવી રીતે. યસ, પછી કોમ્પ્યુટર ટેકનોલોજીનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ સમજાવો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન તમે 5 માર્ક્સમાં ટાર્ગેટ કરી શકો છો, બરાબર. તેમજ સ્તંભાકૃતિ એટલે શું, દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ પ્રશ્ન એકવાર જોઈ લેજો, બરાબર. ખાસ ધ્યાન શેનામાં રાખવાનું છે તો કે સ્તંભ આકૃતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવાનો છે બોર્ડમાં, એટલે મેં તમને કીધું છે. બાકી આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જ્યારે પણ તમે કરો છો ને ત્યારે સ્તંભાકૃતિ વાળા પ્રશ્ન સાથે કરી દેવાનો. એનો મતલબ કે તમે આ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 4 ભેગા કરજો. ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 4 આપણે કેમ કરવાના છે સાહેબ? સાથે કરવાના છે. તમને સાવ ઈઝી લાગશે અને તમે એને શું કરી શકશો? અલગ પાડી શકશો કે આ મુદ્દા આપણને વ્યવસ્થિત અલગથી કરવાના રહેશે, જે બંનેમાં મેચ થતા નથી એવા મુદ્દા છે, અને બાકીના મુદ્દા ઘણા મેચ થાય છે. એ તમને આઈડિયા આવી જશે, બરાબર. ઓકે, યસ. પછી શું આવે છે? ઇન્ટરનેટ ટેકનોલોજીનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ સમજાવો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર બહુ જ કામનો છે. એનો મતલબ તમે સમજી શકો છો કે 3 માર્ક્સમાં પૂછે કે 5 માર્ક્સમાં પૂછે, પ્રશ્ન એમ સમજો તમને 1 થી 6 જ કરવાના છે, બરાબર. આ 6 પ્રશ્નોમાંથી જ પૂરેપૂરી સંભાવના છે કે તમારા પેપરની અંદર પ્રથમ કસોટીમાં આવશે જ પેપર, બરાબર. ઓકે, હવે આપણે જઈએ છીએ ચેપ્ટર નંબર, આના પછીનો ચેપ્ટર નંબર 2 તરફ. એની પહેલા તમને કહેતો હતો કે આ વિડીયો જે છે એ ખાસ કરી લેજો. આનો મેં વ્યવસ્થિત સમજૂતી આપી છે, વિથ ટ્રિક્સ આપણે સમજાવ્યું છે કે આ પ્રશ્ન જે છે એ કઈ રીતે યાદ રાખવાનો છે. ઇવન જો આ પ્રશ્ન 3 માર્કમાં કે 2 માર્કમાં નથી આવતો કે 5 માર્ક્સમાં નથી આવતો તો ક્યાં આવશે? હા સાહેબ, તમારી વાત સાચી છે. એમસીક્યુ અને 1 માર્ક ઘણી વખત તમને આનામાંથી પ્રશ્ન જોવા મળે છે કે ધ્યાનમાં રાખવાની બાબતોમાં એક્સ ધરી ઉપર કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે, વાય ધરી ઉપર કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે, બરાબર. આ બધી બાબતો અગત્યની છે, એટલે ખાસ જોઈ લેજો. ઓકે, હવે ચેપ્ટર નંબર 2 આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર નંબર 2 ની અંદર શરૂઆતમાં કહી દઉં કે આ ચેપ્ટર જનરલી તમને કહી દઉં કે ચેપ્ટર જે પ્રથમ કસોટી છે એનામાં આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન આવશે, બરાબર. 3 માર્કનો પ્રશ્ન આવશે. ઇવન કેટલીક શાળાકીય કક્ષાએ આમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે ને બોર્ડમાં પણ પૂછાણો છે. તો એ રીતે આપણે તૈયારી કરવાની રહેશે. 1 માર્કનો પ્રશ્ન અને હેતુલક્ષી પ્રશ્નો જે છે, એમસીક્યુ જે છે, એ તો આવવાના જ છે. એટલે આ વસ્તુ તો બધામાં યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, યસ. હવે વિભાગ સી ની અંદર કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તો એક સિસ્ટમેટિકલી તમને હું વાત કહું છું કે પેપર શું ધ્યાનમાં રાખવામાં આવે. કેમ સમજી લો કે એચડીઆઈ જે છે એનામાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો પીક્યુએલઆઈ માંથી વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ અથવા 5 માર્ક્સનો પ્રશ્ન બની શકે છે, બરાબર. આવી રીતે હોય છે અને સેપરેટલી મુદ્દા પણ આવે છે. એનો મતલબ કે આ ચેપ્ટરમાં આવતો એચડીઆઈ જે છે એ, બરાબર, અને પીક્યુ
PQLI છે એ ખાસ કરીને આપણને જવાનું છે એ બેમાંથી એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચોક્કસ નક્કી રાખજો કે એનામાંથી આવશે જ. હવે 1 માર્ક્સમાં આવે છે, 2 માર્ક્સમાં આવે છે કે 5 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં. અને જો 5 માર્ક્સમાં આવશે તો રોકડા ગુણ અપાવશે અને આ ચેપ્ટરની તફાવત પણ આપણને કરવાની છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે 2 માર્કમાં આવે અને 3 માર્કમાં પણ આવી શકે છે અને 5 માર્ક્સમાં આવી ગઈ તો શું છે આપણા માટે સાહેબ રોકડા ગુણ છે. એટલે તફાવતને ટાર્ગેટ કરીને જ આપણે ઘરની બારે પગ મૂકવાનો છે પરીક્ષા દેવા. બરાબર, ઓકે. સૌથી પહેલા શું આવે છે તો કે આર્થિક વિકાસનો અર્થ. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આની અર્થ અને મર્યાદા છે ને એ ખાસ કરવાના છે. 2 માર્ક્સની અંદર પૂછાય છે, તમે સમજો છો ને, અર્થ 2 માર્ક્સની અંદર પૂછાય છે એનો મતલબ રોકડા 2 ગુણ છે એનામાં. ઓકે, યસ. પછી આવે છે મેં તમને કીધી તફાવત. ખાસ કરો તમે 6 વખત પૂછાયેલો પ્રશ્ન છે, વિચાર કરો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, અપેક્ષિત આયુષ્ય એટલે શું? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અત્યારે તમને હું અલગ પેનથી લખી દઉં છું આના સાથે કયો પ્રશ્ન અત્યારે જ કરી દેવાનો છે. જો તમે વિડીયો સમજી લો કે કાલે પરીક્ષા તમે જોવા આવ્યા છો અથવા તમારે વિડીયો સમજી લો 5-6 દિવસની પરીક્ષા છે તો ખાસ ધ્યાનમાં શું લેવાનું છે તો યાદ રાખજો કે અપેક્ષિત આયુષ્ય વખતે જ આપણને એક પ્રશ્ન કરવાનો છે જેનું નામ છે જન્મદર. અને આ જન્મદર છે તમને કહી દઉં જનરલી જે શાળાની અંદર એમ સમજી લો ચેપ્ટર નંબર 7 આવવાનું છે ત્યાં ખાસ ધ્યાનમાં લેવાનું છે. બરાબર, અને આનો પણ વિડીયો આપણે જે છે વ્યવસ્થિત મૂકી દીધો છે. બરાબર, એટલે ખાસ જોઈ લેજો. યસ. પછી શું આવે છે આર્થિક વિકાસના નિર્દેશકોની માત્ર યાદી આપો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કની અંદર પ્રશ્ન પૂછવાનો, માત્ર તમને યાદી જ આપવાની છે. એટલે આપી દેવાની યાદી, 2 ગુણ રોકડા ખિસ્સામાં લઈ લેવાના આપણને. ક્લિયર? ઓકે, યસ. માનવ વિકાસ આંકના ઘટકો જણાવો. વિચાર કરો, પણ હમણાં તમને કહી દઉં છું કે આ પ્રશ્ન 2 માર્ક્સમાં આવે છે કે જણાવો તો એકવાર કન્ફર્મેશન લઈ લેવાની. બરાબર, બાદ એમાં કોઈ મુદ્દા સમજાવવાના તો નથી ને અધરવાઇઝ તમે કોઈ પણ 2 મુદ્દા સમજાવી દો. બરાબર, ઓકે. યસ. પાછું આવે છે માનવ વિકાસ આંકનું મહત્વ. તમે જોઈ શકો છો કે માનવ વિકાસ આંકનું મહત્વ અને ઘટકો 2 પ્રશ્ન સેપરેટ છે, એ રીતે તૈયારી કરજો. ઓકે, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા. આ ચેપ્ટરની અંદર મર્યાદા મેં તમને કીધી ની ખાસ કદું જોઈ લો. આના અંદર બહુ જ કામના પ્રશ્નો છે, એમાં મર્યાદા કામની છે. ક્લિયર? અને બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે આ મર્યાદા એક નથી, જોઈ શકો છો તમે માનવ વિકાસ આંકની મર્યાદા અલગ છે. બરાબર, આવી રીતે યાદ રાખજો. પછી શું કહે છે આર્થિક વૃદ્ધિની મર્યાદા. જોઈ લો, આ વસ્તુ અલગ છે. એનો મતલબ તમે શું કહેવા માંગો છો ખબર છે? એક એવી મસ્ત મજાની તમે નોટ્સ તૈયાર કરો કે જેની અંદર આખા પેજની અંદર પિન પેજ હોય તો ભાગ પાડ નાખો 2 અને શું કરી નાખો બધાની મર્યાદા લખી નાખો. તો થશે શું? બધાની મર્યાદા તમારા માઇન્ડમાં ફિટ થઈ રહેશે કે યસ આની મર્યાદા આ છે, આની મર્યાદા આ છે. તો આમ સિસ્ટમેટિકલી તમે તૈયારી કરી શકો છો. અત્યારે તમારા પાસે સમય છે, કારણ કે તમે આ વિડીયો પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈને બનાવો છો. તો કંઈક બનાવો એવી મસ્ત મજાની નોટ્સ કે જેથી કરી તમને સારા ગુણ આવે. બરાબર, ઓકે. યસ. પછી આવે છે રાષ્ટ્રીય આવકની નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો. બરાબર, આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ને 2 માર્ક્સને ધ્યાનમાં લઈને પ્રશ્નો આપણે લીધા છે એ આઈએમપી પ્રશ્નોની યાદ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ પ્રશ્નને ટાર્ગેટ કરવાનો છે. તમારા આટલા પ્રશ્નો થઈ જાય છે પછી તમે કોઈ પણ અનધર સાહિત્યને ધ્યાનમાં લઈ બીજા તમે પ્રશ્નો કરી શકો છો, પણ આટલા પ્રશ્નો તમે જોઈ શકો છો 9 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન તમારો રહેવો જોઈએ નહીં. આ 9 પ્રશ્નો વ્યવસ્થિત થઈ જાય છે પછી તમે બીજા પ્રશ્નો કરજો. હવે એના પછી આપણે જઈએ છીએ એના પછી વિભાગ જે છે એ ડી. હવે વિભાગ ડી ની જે પણ પ્રશ્નો છે એની બાજુમાં તમને અત્યારે લખી દઉં છું કે કદાચ જે શાળા કે કક્ષા ચેપ્ટરને ઈ માં પૂછવો તો પૂછી શકાય છે. ક્લિયર? એવું માનતા નહીં કે સાહેબ આ 3 માર્કનો પ્રશ્ન તમે અમને આઈએમપી આપ્યો ને અમારી સ્કૂલની અંદર 5 માર્ક્સમાં પૂછાઈ ગયો, સાહેબ હવે અમે શું કરીએ? તો પ્રશ્નનો જવાબ લખો 5 ગુણને ધ્યાનમાં લઈ. બરાબર, હવે તમે સમજી ગયા ને? આમ તૈયારી કરવાની છે. હવે ઘણા એમ કે સાહેબ તમે 5 માર્ક્સમાં આઈએમપી આપો છો અને સાહેબ 2 માર્ક્સમાં પૂછાય છે, પ્રશ્ન તો આવ્યો ને. હું શું કહું છું ખબર પડી? જે પ્રશ્ન 5 માર્ક્સમાં નથી આવતો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રશ્ન 2 માર્કમાં આવે છે. તો આપણા માટે નુકસાની કહેવાય કે ફાયદો કહેવાય? તો ફાયદો કહેવાય. બરાબર, કારણ કે આપણે 5 માર્ક્સ વખતે એને સિસ્ટમેટિકલી વાંચ્યું હશે અને વાંચશો તો તમને 2 માર્ક્સની અંદર સરળતાથી આવડી જશે. એનો મતલબ કે 5 માર્કના પ્રશ્નમાં અત્યારે કોઈ મુદ્દાને સ્કીપ ન કરજો. બરાબર, જે મેં ઓલરેડી મેન્શન કરી દીધા છે. યસ. તો 5 માર્ક્સની અંદર સૌથી પહેલા પ્રશ્ન આવે છે માનવ વિકાસ આંક એટલે કે એસડીઆઈ. તમને કહેતો નહોતું કે આ ચેપ્ટરની અંદર PQLI અને HDI આ પ્રશ્ન આખા મસ્ત રીતે તૈયાર કરવાના છે કે 5 માર્ક્સની અંદર આવે ને તો તમારો મુદ્દો પૂરેપૂરા માર્ક્સ અપાવી જાય એવી રીતે સમજાવવાનો રહેશે. અને 3 ગુણની અંદર તો ડિસ્કાઉન્ટ મળશે તમને. શું કામ? કે લિમિટેડ મુદ્દા પૂછ્યા હશે અથવા 2 ગુણની અંદર લિમિટેડ જ મુદ્દા પૂછ્યા હશે. બરાબર, અને એમાં ખાસ ધ્યાન રાખજો આ અપેક્ષિત આયુષ્ય છે ને એને ભૂલતા નહીં, બહુ જ કામનો પ્રશ્ન છે, આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ. હવે આની અંદર શું પૂછે છે એનો અર્થ અને ઘટકો જે છે સમજાવો. પછી જીવનની ભૌતિક ગુણવત્તા મેં તમને કીધું એ PQLI. બરાબર, જેના આંકના ઘટકો સમજો. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આનો અત્યારે જો પ્લેટફોર્મ કર્યો છું જેનું નામ શું છે ખબર છે? HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. બરાબર, આ 2 વસ્તુના ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, કામ આવશે.
યસ, પછી શું છે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા સમજાવો. હવે જોઈ લો, તમે કહેશો સાહેબ આ 5 માર્ક્સ અંદર પૂછ્યા તો પ્રશ્ન કેમ પૂછે? કાંઈ જ ન કરે, આ બે પ્રશ્ન શું કરી નાખે સાહેબ? જોઈન્ટ કરી નાખશે. શું કહેશે કે ભાઈ આંકના ઘટકો સમજાવી તેની મર્યાદા સમજાવો. એટલે આખો પ્રશ્ન શું બની ગયો? 5 માર્ક્સનો બની ગયો. એટલે જ હું તમને કહું છું, કોઈ પ્રશ્નને સ્કીપ ન કરજો. તમે એમ સમજી લો કે આનામાંથી એક પ્રશ્ન ચાલો તમે એક્ઝામ્પલ તરીકે તમે સ્કીપ કરી નાખો, સાહેબ અમને જે છે આની મર્યાદા નથી કરવી, અને પેપરમાં લખી નાખ્યો તો કે ઘટકો મર્યાદા સહિત સમજાવો. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને હું તમને કહું છું કે આઈએમપી જે મેં તમને આપે છે ને એ કેમ તૈયાર કરવાનો છે ને મગજમાં ફિટ રાખજો કે એસડીઆઈ અને પીક્યુએલઆઈ માંથી પ્રશ્ન આવશે જ. હું રિપીટ કરું છું, હવે 2 ગુણની અંદર આવશે તો 3 ગુણમાં નહીં દેખાય, 5 ગુણની અંદર આવશે તો 2 ગુણની અંદર બીજો પ્રશ્ન પૂછ્યો હશે, મર્યાદા કાંઈ પૂછ્યો હશે, અર્થ પૂછ્યો હશે, તફાવત પૂછ્યો હશે. તો આવી રીતે પેપર બનાવવામાં આવે છે. સમજ્યા તમે? અત્યારે જે તમને વાત કરું છું ને એ પેપર ખરેખર કેમ બનાવાય ને એને ધ્યાનમાં લઈને જ મેં તમને આઈએમપી આપ્યા છે. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખજો. યસ, પછી શું કહે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ બાબતો મહત્વની છે તે સમાવેશ કરવામાં આવે છે. બરાબર, એ મુદ્દા સમજાવો. અત્યારે આને ઇરેઝ કરી નાખું, ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાછળ કે આ મુદ્દો કરવાનો નથી એટલે. ઓકે, બરાબર. પછી શું આવે છે? તફાવત. જોઈ લો, મેં આની અંદર પણ મેન્શન કરી છે. આ તફાવત જે છે એ 3 માર્ક્સ, 5 માર્ક્સ, 2 માર્ક્સ બધામાં ટાર્ગેટ કરજો. અને તમારા પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ ચેપ્ટર જ વિદ્યાર્થી મિત્રો લિમિટેડ છે, 6 થી 7 ચેપ્ટર પૂછાય છે. અને તમે જોઈ શકો છો તફાવત પણ કેટલી લિમિટેડ આપી છે. તમે સમજો છો ને શું કહેવા માંગો છો? હવે તમે સમજી ગયા છો કે હા સાહેબ એમ જ કહેવા માંગે છે કે તફાવત ખાસ કરીને જશું. ક્લિયર? ઓકે, યસ, આનામાં મેં મેન્શન જ કર્યું છે કે 5 માર્ક્સની અંદર પીક્યુએલઆઈ અને એસડીઆઈ ફરજિયાત કરીને જ જવાનો છે. બરાબર, જે આવી શકે છે. યસ, હવે ચેપ્ટર નંબર 3 તરફ આપણે આગળ વધીએ છીએ, જેમાં કરવાનું શું છે વન્સ અગેન તો કે આ વિભાગ સી જે છે એ 2 માર્ક્સને ટાર્ગેટ કરવાનો છે. જેમાં શું કહે છે? નાણાંના પ્રકારો જણાવો. ઘણી વખત બોર્ડ અંદર પૂછાયેલો પ્રશ્ન. પ્લાસ્ટિક નાણું તો કે એટીએમ કાર્ડ એ બધા આવશે. ઓકે, ફુગાવાના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે. હું તમને સમજાવું પેપર કેવી રીતે સેટ કરી શકાય છે આ ચેપ્ટરની અંદર. કે ફુગાવાના કારણો નથી આવતા ને વિદ્યાર્થી મિત્રો, તો ફુગાવાના લક્ષણો આવશે. ફુગાવાના કારણો અને લક્ષણો બંને ભેગા પણ પૂછાઈ શકે છે. અને એનામાં આવતી વ્યાખ્યા, ખર્ચ પ્રેરિત ફુગાવો, માંગ પ્રેરિત ફુગાવો અને દાબેલો ફુગાવો, આ 3 પ્રશ્નો ખાસ કરીને જજો. અને મેં આને ધ્યાનમાં લઈ તમારા માટે કરી, તમે આ જોઈ શકો છો કે મસ્ત મજાનો મેરેથોન લેક્ચર મૂક્યો છે, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, કે જેની અંદર તમે 70 મિનિટ એક મોબાઈલ પકડી, તમારા પાસે કોઈ બીજો સાહિત્યની જરૂર નથી, મસ્ત મજાનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે, જેમાં આઈએમપી ટ્વિસ્ટેડ ક્વેશ્ચન વિથ ટ્રિક્સ મેં અપલોડ કર્યા છે કે કેમ યાદ રાખી શકાય. તો એ બધા પ્રશ્નો મેં ઇવન 1 માર્કનો પ્રશ્ન ત્યાં જ તમારો કરાવી દીધો, 2 માર્કનો પ્રશ્ન ત્યાં જ કવર કરાવી દીધો, 5 માર્ક્સનો પ્રશ્ન તો ઓલરેડી કવર કરાવી દીધો છે ને કયા વર્ષની અંદર એનામાંથી અઢળક પ્રશ્નો પૂછવામાં આવે છે ને એ પણ મેં ત્યાં સમજાવ્યું છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આ વિડીયો જોયા બાદ તમને ટાર્ગેટ શું કરવાનું છે, આવા તમામ જે મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના વિડીયો અપલોડ કર્યા છે એ ખાસ જોઈ લેજો. આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં પણ મૂકી દઉં છું, તેમજ હું અત્યારે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું કે આપણે ઝડપથી આ વિડીયોની લિંક મળી રહે. તેમજ આપણી ચેનલના જે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો છે એનાથી કદાચ જોડાવાનું રહી ગયા હોય ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોડાઈ જજો, કારણ કે સમયને ધ્યાનમાં લઈ ત્યાં હું મસ્ત મજાનો આઈએમપી મટીરિયલ જે વિદ્યાર્થીઓને કામ આવશે એ અપલોડ કરવાનો છું. ઇવન વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના વિડીયોની મેં જે છે એની અંદર ચર્ચા કરી હતી, હું તમને સરપ્રાઈઝ આપવાનો છું આઈએમપીના વિડીયોની અંદર. એ સરપ્રાઈઝ પણ મેં એ ચેનલ ઉપર મૂકી દીધી છે. એટલે ખાસ હજી પણ ન જોઈએ તો ખાસ જોઈ લેજો, જે ફ્રી ઓફ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અત્યાર સુધી આપણી ચેનલ જેટલો પણ તમે મટીરિયલ જોવો છો કે કોઈ પણ સુવિધા જોવો છો કે ભાઈ ક્વિઝ જોવો છો એ વિના મૂલ્યે જ છે, તમને કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. એટલે 2024 ને 25 ને ધ્યાનમાં લઈને પણ મેં ક્વિઝ છે એ ફ્રી ઓફ તમારા માટે કરી મૂકી છે. બરાબર, એટલે ખાસ આ વિડીયો તમે કરીને જજો. ઓકે, હવે આપણે આગળના પ્રશ્ન જે છે લઈ લઈએ છીએ. યસ, દાબેલો ફુગાવો મેં તમને જે કીધું એ વિડીયોમાં મેન્શન કર્યું છે કે એમ યાદ રાખવાનું છે. પછી માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો, જો અહીંયા મેં કહી દીધું છે કે આ પ્રશ્ન કામના છે, બધા 2 માર્કમાં પૂછ્યા તો રોકડા માર્ક્સ અપાવશે. ક્લિયર? એટલે આ 3 પ્રશ્ન એવા છે કે જે ફુગાવાના કારણોમાંથી જ બને છે. અને ફુગાવાના કારણો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર એમ કહી શકાય ચેપ્ટરનો કે 2 ગુણે અપાવી જશે, 1 ગુણે અપાવી જશે ને 5 ગુણે અપાવી જશે. ક્લિયર? ઓકે, નાણાંનો વિનિમય જે છે એના ઉત્તમ માધ્યમ તરીકે ઉદાહરણ સહિત સમજાવો. એનો મતલબ કે શેનામાંથી બને છે પ્રશ્ન, તો કે નાણાંના કાર્યોમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એનો મતલબ કે નાણાંના કાર્યો 3 માર્ક્સ માટે આવે છે, તો ફુગાવાના કારણો 5 માર્ક્સમાં આવશે. ફુગાવાના માત્ર કારણો જ પૂછે છે કે ભાઈ અન્ય કારણો સમજાવો કે આ જ કારણો સમજાવો, તો એનામાંથી એમ સમજી લો કે જે લક્ષણો છે ફુગાવાને ક્યાં આવશે,
તો કે સાહેબ 2 માર્ક્સની અંદર આવશે. આમ પેપર સિસ્ટમેટિકલી ગોલ ગોલ ફરી અને બધા પ્રશ્ન પૂછી જ લેવાના છે. હું તમને એટલો કહી દઉં છું વિડીયોના માધ્યમથી, કારણ કે આ ટોપિકની અંદર લિમિટેડ જ ક્વેશ્ચન છે કે જે આઈએમપી છે, બરાબર. એ ખાસ મેં વિડીયોમાં કીધા છે, ધ્યાન આપજો, બરાબર. ઓકે, હવે નાણાંના મૂલ્યના સંગ્રાહક તરીકે ચર્ચા કરવાનો મતલબ કે આ 2 પ્રશ્નો છે એ ટાર્ગેટ કરજો કે જો નાણાંના કાર્યો લોંગ ક્વેશ્ચનમાં નથી આવતા તો શોર્ટ ક્વેશ્ચનમાં અહીંયાથી આવશે. ક્લિયર? ઓકે, અને નાણાંનો ઉદ્ભવ અને વિકાસ આ એકવાર પ્રશ્ન જોઈ લેજો, બરાબર. કદાચ 1 માર્કની અંદર કામ આવી શકે છે, 2 માર્ક્સમાં આવશે તો સાવ ઈઝી છે. આવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે. યસ, આ વિડીયો ભૂલતા નહીં. હજી કહી દઉં છું, આ જે વિડીયો વિદ્યાર્થી જોઈને જશે ને બારે હસતા હસતા નીકળશે કે છે યાર સાહેબ તમે ટ્રિક્સ તો એવી આપી, સાહેબ અમને જવાબ યાદ રહી ગયા. આજુબાજુ બધા એમ કહેતા સાહેબ અમને જવાબ યાદ નથી રહેતા, અમને સૌથી પહેલા યાદ આવ્યા. ને એનામાં મેં સમજાવ્યું છે પેપરમાં કેમ લખવાનું છે એ પણ, બરાબર. ઓકે, યસ, હવે વિભાગ ઈ 5 માર્ક્સની અંદર કામ આવશે, બરાબર. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ઓફ ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ, કે આ જે પર્ટિક્યુલર જે સબ્જેક્ટમાં આ ચેપ્ટર છે ને એ વિદ્યાર્થી મિત્રો 5 ગુણની અંદર સારા એવા ગુણો પાવશે. એના મને યુનિટ છે, ખાસ ટાર્ગેટ કરજો. વાર્ષિક પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય, દ્વિતીય સત્રાંત કસોટી હોય, અને આ ટાર્ગેટ જ કરવાનો છે. પ્રશ્ન એવા છે આ બધા. ઓકે, સૌથી પહેલા ફુગાવાનો અર્થ આપી તેના કારણો અંગે સમજૂતી આપો, જેમાં મેચલપ એક મસ્ત મજાની લાઈન કીધી છે, બરાબર. એ લાઈન ખાસ યાદ રાખવાની છે કે નાણાંના સંદર્ભમાં છે, બરાબર. ખૂબ બધું નાણું ઓછી વસ્તુ લેવા માટે દોડે છે, એ વારી ખાસ જોઈ લેજો. ઓકે, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ અંગે ચર્ચા કરો. વન ઓફ ધ સેકન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. આ 2 પ્રશ્ન એવા છે વિદ્યાર્થી મિત્રો કે આ 2 માંથી એક પ્રશ્ન આવશે જ. હવે આ પ્રશ્ન તમને એમ કહે છે કે આ ચેપ્ટર માંથી એક પ્રશ્ન 3 માર્કનો પૂછવો છે, એક 5 માર્ક્સનો પૂછવો છે અને એક 2 માર્ક્સનો પૂછવો છે. તો એમ સમજી લો કે નાણાંના કાર્યો જો 2 માર્ક્સમાં આવે છે, બરાબર, શોર્ટ ફોર્મમાં લખું છું, તેનો મતલબ 5 માર્ક્સની અંદર શું આવશે ખબર છે તમને? એમ કહી શકાય કે આની અંદર 5 માર્ક્સમાં આવી શકે કદાચ, તો શું આવશે તો કે સાટા પ્રથાની મર્યાદા આવશે. હું શોર્ટમાં લખું છું. અને સાટા પ્રથાની મર્યાદા 5 માર્ક્સમાં આવે છે, તેનો મતલબ 3 માર્ક્સમાં શું આવશે સાહેબ? 3 માર્કની અંદર તમે કીધું ને આ ફુગાવાનો અર્થ આપી એના પર્ટિક્યુલર કોઈ કારણો કહી દેશે કે આ જ કારણો સમજાવો, તો આવી રીતે પેપર સેટ થઈ શકે છે. જો 3 માર્કની અંદર કારણો આવે છે, 5 માર્ક્સની અંદર મર્યાદા આવે છે અને નાણાંના કાર્યો આવે છે, તો અહીંયા મે બી ચેન્જ થઈ શકે. તમને કહી દઉં, એમ ન કહી દઉં સાહેબ આજ બેઠો પેપર આવશે તો આવે, તો કિસ્મત ના આવે, તમને મેં સમજાવી દીધું. ઓકે, નકર થાય શું તો કે જે કારણ છે એ ક્યાં મૂકી દેશે? 5 માર્ક્સમાં મૂકી દેશે. મર્યાદા સાહેબ 3 માર્ક્સમાં પૂછી દેશે, અથવા બની શકે આનામાંથી જ પ્રશ્ન આવશે. મતલબ કે આ 3 પ્રશ્ન અત્યારે આંખ બંધ કરી ફિટ કરી નાખો, બોર્ડમાં આવશે, પ્રથમ કસોટીમાં આવશે, તેમજ તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષા દેવા જવાના છો, બરાબર, ફૂલ કોર્સ હોય કે પ્રથમ કસોટી, એમાં પણ આવશે જ. ક્લિયર? 3 પ્રશ્ન એવા મસ્ત મજાના ટાર્ગેટ કરજો, ગમે ત્યાંથી આવે તમારા પેપરની અંદર આ કામ આવશે એવા મુદ્દા છે, એમ સમજી લો. સરળ ભાષામાં કહું ને, એ બંધ છે ને એને ખોલી નાખું છું. આ 3 પ્રશ્ન જે કરીને ગયો છે ને એ હસતા હસતા પાસ તો થઈ જ જશે, કારણ કે આ પ્રશ્નમાંથી એક આવવાનો છે. એ રીતે યાદ રાખજો. ઓકે, નોંધ પણ મેં કહી દીધી છે કે આ પ્રકરણમાંથી ઉપર આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન 3 અથવા 5 ગુણ કહી દીધો છે, અને એની ટ્રિક્સ મેં વિડીયોમાં અપલોડ કરી દીધી છે. મેં તમને જે કીધો એ વિડીયો, બરાબર. ઓકે, યસ, હવે પ્રકરણ નંબર આવે છે 4, બરાબર. ધ્યાન રાખજો, આ ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી છે બોર્ડની અંદર, તમારા માટે સારા ગુણ લેવા આવે તો, બરાબર. ઓકે, જેમાં શું છે વિભાગ C 2 માર્કની અંદર પ્રશ્નો આવશે કયા? તો મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર ટૂંકમાં લખો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું કહી દઉં છું કે આ જે ચેપ્ટર છે એને કેમ તૈયાર કરવું છે, એને હું નોંધ જ કહી દઉં અથવા ચેતવણી સમજી શકો છો. પ્રશ્ન ખાસ વાંચજો. શું કામ? તમને કીધું ગુણાત્મક પરિમાણાત્મક જવાબ બદલી ગયો, બરાબર. નાણાકીય અને બિન નાણાકીય જવાબ બદલી ગયો. આગળ શબ્દ સેમ હશે, પાછળ શબ્દમાં ચેન્જીસ આવશે. એટલે તમને કહી દઉં છું કે આ નાણાકીય નીતિના, બરાબર, ગુણાત્મક સાધનો પર ટૂંકમાં લખો. ઓકે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ તમને કહી દઉં ઓસી માં આવવાનું છે, એસપી માં આવવાનું છે, ને અત્યારે ઇકો માં તમને આવે છે. એટલે આ એવો ટોપિક છે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ કે જે તમને કામ આવશે. બીજો કયો ટોપિક છે? કોલ મની અને નોટિસ મની. અર્થશાસ્ત્રમાં માત્ર કોલ મની જ આપ્યો છે જે 24 કલાક માટે હોય, એનો સમયગાળો વધારીને 7 દિવસ સુધી કરી છે, તો એ નોટિસ મની થઈ ગયો. આ ક્યાં કામ આવશે? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર. એટલે આ પ્રશ્ન ખાસ કરીને જવાનું છે, અને આ જ વસ્તુ ઓલરેડી લોંગ ક્વેશ્ચનમાં મેં કવર કરાવી દીધી છે. મેં જે વિડીયો અપલોડ કર્યો છે આ ચેપ્ટરનો તમે જોઈ શકો છો, એનામાં પણ જોઈ શકો છો કે આપણે 80 મિનિટની અંદર આખા ચેપ્ટરની અંદર આવતા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ ટ્રિક્સ વિથ પીવાયક્યુએસ ક્વેશ્ચન ઇન્ક્લુડ કરી મેં સમજાવી દીધા છે. એટલે વળી પાછું કરવાનું શું છે ખબર છે? મેં અર્થશાસ્ત્રની અંદર અમુક ચેપ્ટરમાં વિડીયો એવી રીતે બનાવ્યો છે કે મારું આ વિદ્યાર્થી જે વિડીયો જોયો છે ને એ ફર્સ્ટ ક્લાસ એક આખો વિડીયો જોઈ ગયો ને, એનામાં બધા આઈએમપી પ્રશ્ન લઈ લીધા ને, એને પછી વાંધો નહીં આવે. 1 માર્કની અંદર આવતો પ્રશ્ન એને આવડી જશે, ગેરંટી છે, બરાબર. અને આઈએમપી પ્રશ્નને ધ્યાનમાં રાખીને જ મેં અગત્યનો ક્રમ લીધો છે કે ભાઈ સૌથી પહેલા આ પ્રશ્ન પછી આ પ્રશ્ન. એટલે આપણા વિડીયોની અંદર જે છે એ ક્રમ ચેન્જ હશે, એની પાછળનું કારણ આ છે કે આ પ્રશ્ન વધારે આઈએમપી છે, સૌથી પહેલા મેં સમજાવ્યો છે. ક્લિયર? ઓકે,
ચાલો હવે પછી શું આવે છે, સરકારની બેન્કર તરીકેની આરબીઆઈ નું કાર્ય સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહેતો નથી પેપર કેમ સેટ થાય. જો આરબીઆઈ ના કાર્યો જે છે, મધ્યસ્થ બેંકના કાર્યો જે છે, એ લોંગ ક્વેશ્ચન ની અંદર 3 માર્ક્સમાં નથી આવતો, તો એમાંથી કોઈ પણ એક કાર્ય ઉપાડી કેમાં પૂછશે, તો કે 2 માર્ક્સ ની અંદર પૂછશે. એવન એનામાંથી 1 માર્ક નો પ્રશ્ન પણ બની શકે છે, જે આગળ મેં તમને કીધું છે. કયું આયરો કે ભારતની 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે, એ યાદ રાખજો. અને ચલણી સિક્કા કોણ બહાર પાડે છે, એ યાદ રાખજો. હું સરળ ભાષામાં કહું તો મારા વિદ્યાર્થીને એમ જ કહું કે આરબીઆઈ છે ને નાના કાર્યમાં માનતી જ નથી. એનો મતલબ કે આરબીઆઈ શું કરવાની છે, તો 1 રૂપિયાની જે છે એ નોટ આરબીઆઈ બહાર નહીં પાડે. કોણ પાડશે, તો કે ભારત સરકારનું નાણાં મંત્રાલય ખાતું બહાર પાડે છે. જ્યારે બીજી બધી જે કરન્સી છે, 1 રૂપિયાથી વધારે નોટ છે, કોણ બહાર પાડે છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આવી રીતે યાદ રાખવાનું છે. અને આની એક ટ્રિક સાંભળું યાદ ના આવે તો તમે પરીક્ષામાં બેઠા હશો ને તમારા ખિસ્સાની અંદર એમ સમજી લો કે 10 રૂપિયાની પણ નોટ પડી હશે ને, એના ઉપર કોની સહી છે ખબર છે, આરબીઆઈ ના ગવર્નર જે અત્યારે વર્તમાન સમયમાં કોણ છે, શક્તિકાંત દાસ છે, એની સહી હશે. તેનો મતલબ આ નોટ કોણે બહાર પાડી, સાહેબ આરબીઆઈ બહાર પાડી. ઉપર લખેલું હશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્કા ઉપર આરબીઆઈ લખેલું હશે નહીં. આવી રીતે પણ ટ્રિક્સ યાદ રાખવાની છે, બરાબર. હું ઘણી વખત એટલે જ આમ ટ્રિક્સ આપું છું કે વિડીયો જોનાર વિદ્યાર્થી આમ બિંદાસથી ગયો ને, વાંચ્યો પણ નથી તો જવાબ આવડી જશે, પણ ધ્યાન તમારો એક એક લાઈનમાં હોવું જોઈએ મારા વિડીયોની, બરાબર. ઓકે, યસ. પછી શું છે, બેંક રેટનો અર્થ આપો. અને આ વન ઓફ ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચે તફાવત છે, એ મેં સમજાવ્યું છે, બરાબર, વિડીયોમાં જ છે. ઓકે, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, એ પણ આપણે લઈ લેવાનું છે, જે માર્ચ 24 ની અંદર પૂછાયેલો છે. એમ સમજો તમારા 2024 સુધીના પેપરના જેટલા પણ પ્રશ્નો પૂછાના છે ને, એ બધા ચેપ્ટર વાઇઝ મેં અહીંયા કવર કરાવી લીધા છે. એનો મતલબ તમને કોઈ બોર્ડનો આગળનો વર્ષનો પેપર ઉપરવાની જરૂર રહેતી નથી. ક્લિયર? ઓકે. અને છેલ્લો છે, યાદ રાખજો 7મા નંબરનો પ્રશ્ન કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધનમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે. તેથી દરેક આપણને કરીને જવાના છે. પૂછાઈ શકે છે નહીં, પૂછાશે જ, એ પણ કહી દઉં. ચાલો, બરાબર. હવે તમે સમજી જાશો. જેમાં સીઆરઆર આવે છે, કોર આવે છે, આરટીજીએસ આવે છે અને આરબીઆઈ એક્ટ આવે છે. ક્યારે અમલમાં આવ્યો તો બધી વસ્તુ ખાસ જોઈ લેજો, બરાબર. ફૂલફોર્મ ખાસ જોઈ લેજો. અને સીઆરઆર છે એ વન ઓફ ધ મોસ્ટ એમ્પી છે. આની સાથે જ કહી દઉં એસએલઆર છે એ પણ ખાસ જોઈ લો. સીઆરઆર ને એસએલઆર શું છે એ વિડીયોમાં મેં સમજાવ્યું છે, બરાબર. એ વિડીયો એકવાર તમને જોવું પડશે. એ 80 મિનિટ તમે એવી કાઢજો કે તમે આખા ચેપ્ટરનો ટોટલી જે ડિપેન્ડન્ટ ટોપિક છે એ મારા પાસેથી શીખી લેજો. જે મેઇન ક્વેશ્ચન છે ને યાદ કેમ રાખવાના છે એ પણ હું તમને કરાવી દઈશ. એટલે અલગથી સમય ફાળવી લેજો એનો ખાસ. અને આજે દરેક વિડીયો તમને બોર્ડની પરીક્ષા વખતે તૈયારી કરવામાં ફરી પાછો રિવિઝનમાં પણ કામ આવશે. યસ. હવે આ ચેપ્ટરમાં વિભાગ ડી અને ઈ ની અંદર આવતા પ્રશ્નો કયા છે, તો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો પર ટૂંકમાં લખો. પરિમાણાત્મક અલગ પૂછવાના છે, જોઈ લેજો. ઓકે. પછી મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો જે છે એના પર ટૂંકમાં લખો. તમે જોઈ લીધો. સૌથી પહેલા જ મેં આ ચેપ્ટરના જે 2 હીરો છે ને અલગ અલગ એના નામ આપી દીધા. પ્રશ્ન અલગ છે, જવાબ અલગ છે, પણ વાક્ય રચના સાહેબ સિમિલર લાગે છે. ખાલી આ 2 જ વર્ડમાં ચેન્જીસ છે. એટલે હું તમને કહી દઉં છું કે બોર્ડ વાળાને પણ આ પ્રશ્નો ગમે છે એનું કારણ હવે તમને ખ્યાલ છે શું છે. ક્લિયર? ઓકે. પછી મધ્યસ્થ બેંકના સમજાવો. હવે નાણાકીય પૂછાય છે એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે અને બિન નાણાકીય શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. એટલે નાણાકીય કાર્યો જે છે આરબીઆઈ ના એ ખાસ કરવાના છે, બરાબર. પછી શાક સર્જન અંગે સમજૂતી આપો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બરાબર. છેલ્લે કરજો તો સરળતાથી તમને યાદ રહી જાય, બરાબર. ઓકે. પછી થાપણો જે છે વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. જો આ પૂછાય છે ને મારી દ્રષ્ટિએ તમારા માટે શું છે ખબર છે, રોકડો માર્ક્સ છે. શું કામ ખબર છે, આ ધોરણ 11 ના વિડીયોની અંદર પણ મેં સમજાવી દીધો છે. તમને એમ લાગે સાહેબ અમને આ વિડીયો સમજવો છે, બરાબર, થાપણોના ખાતાના પ્રકાર સમજવા છે, તો હું તમને કહી દઉં કે સ્ટાન્ડર્ડ 11 ની અંદર આપણે જે છે ચેપ્ટર નંબર જે 3 છે, બરાબર, એની અંદર આ વિડીયો મેં અપલોડ કરી દીધો છે. તમે જોવો હોય તો ત્યાં જઈને પણ જોઈ શકો છો. વસ્તુ ઈ જ છે. રિકરિંગ ખાતાની અંદર એક વસ્તુ તમને અત્યારે શેર કરી દઉં કે નિશ્ચિત સમયે, બરાબર, અને નિશ્ચિત રકમ છે, બરાબર, તમારા ખાતામાંથી કટ થાય છે, એને રિકરિંગ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ જોઈ લેજો, બરાબર. ઓકે. પછી નાણાકીય નીતિ આરબીઆઈ મોસ્ટ આઈએમપી મેં લખી જ નાખ્યું છે, ઓલરેડી પૂછાઈ ગયો છે ઘણી વખત, એટલે અને આ કરીને જ જવાના છે. યાદ રાખજો આરબીઆઈ વાળો ક્વેશ્ચન છે ઈ. પછી નાણાકીય નીતિ કોણ બનાવે, તો કે આરબીઆઈ બનાવે. આ ખબર હોવી ખબર, બરાબર, એટલે ખાસ જોઈ લેજો. ઓકે. આ પ્રકરણમાંથી ઉપર આપેલ જે છે નોંધ મેં લખી જ નાખી છે કે 3 માર્ક્સ અને 5 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે, જે તમને બધાને ખ્યાલ છે. જે પર્ટિક્યુલર જે પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે એ ખાસ આ બાજુમાં QR કોડના માધ્યમથી તરત વિડીયો જોઈ શકે છે. એટલે ખાસ જોઈ લેજો વિડીયો, બરાબર, જે આગળ મેં તમને કીધું ઈ જ. યસ. પછી આ ચેપ્ટર તમે જોઈ શકો છો કે ગરીબીના નિર્દેશકો મેં તમને કીધું નહીં, આ બધા ચેપ્ટરો એવા છે કે બોર્ડની અંદર રોકડા માર્ક્સ અપાવશે. અત્યારે જે વિદ્યાર્થી બીવે છે સાહેબ અર્થશાસ્ત્રમાં મને બીક લાગે છે, આના માટે ચેપ્ટર બનાવેલા છે, એમ સમજી લેજો, કારણ કે રોકડા માર્ક્સ છે. આ 6 વખત બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આપણે ખાસ કરીને જવાનું રહેશે. આનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે, ખાસ
જોઈ લેજો બરાબર. ઓકે, ચેપ્ટર નંબર 5 ની અંદર આ વસ્તુ જે મેં તમને કીધી નહીં આગળ ગરીબી વાળી ઈ જ છે. ઓકે, જેમાં શેનામાં ધ્યાન રાખવાનું છે તો યસ આ અભિગમ છે ને ખાસ કરજો. પછી સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો, સાવ ઈઝી ક્વેશ્ચન છે. ઓકે, પછી ગરીબી રેખા એટલે શું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં લેવાની બાબત જેવો પ્રશ્ન છે. ગરીબી ઈ પણ અલગ અને ગરીબી રેખા છે ઈ પણ અલગ. ધ્યાનથી પ્રશ્ન વાંચજો, એક રિક્વેસ્ટ છે બધાને બરાબર. તમે માત્ર જવાબ વાંચો ને ત્યારે આવા પરિસ્થિતિ પરીક્ષામાં થશે કે યાર સાહેબ જવાબ આવડે છે, પ્રશ્ન શું છે ત્યારે કોઈ કહેવા નહીં આવે. અત્યારે જ તમને કહું છું જાગી જજો બરાબર. ઓકે, પછી ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ શું છે આ પણ પ્રશ્ન જે છે આપણી ચેનલ ઉપર બરાબર મૂકી દીધો છે કે જે લોંગ ક્વેશ્ચનની જે સિરીઝ છે બરાબર આ ચેપ્ટરની એનામાં મેં મૂક્યો છે. એટલે વચ્ચેથી જ આ મુદ્દાને મેં ત્યાં સમજાવી દીધો છે. દરેક પ્રશ્નોની મેં સમજૂતી એ આપણે આના પછી ચેનલની અંદર મેં જે પર્ટિક્યુલર તમને દેખાતી હશે ત્યાં મૂકી દીધી છે બરાબર. લિંક હું અહીંયા મૂકી દઉં છું કે એની અંદર જ મેં 2 માર્ક્સના પ્રશ્ન બધા કવર કરાવી લીધા છે. એટલે આ પ્રશ્ન તમને વળી પાછું 5 માર્ક્સના ચેપ્ટરની સિરીઝની અંદર જોવા મળશે. ઓકે, પછી પ્રધાનમંત્રી રોજગાર યોજના, હું તમને કીધું કે આ ચેપ્ટરમાંથી યોજના છે ને એ ખાસ કરીને જજો. અને બીજો હજી એક ચેપ્ટર આવે છે પછી જેનામાં કાર્યક્રમો આવે છે. આ કાર્યક્રમો જે છે ખાસ કરીને જજો. આ 2 વસ્તુ એવી છે કે આનામાંથી 2 માર્ક્સ અને 1 માર્કના પ્રશ્નો બહુ મસ્ત મજાના બને છે ઘણી વખત બરાબર. ઓકે, પછી નરેગા યોજના મેં તમને કીધી આ ખાસ કરીને જવાની છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંગે ટૂંકમાં સમજૂતી આપો બરાબર. આ ખૂબ જ સારો ઇનિશિયેટિવ હતો ગવર્મેન્ટનો જે બેન્કિંગ સેક્ટરની અંદર કરવામાં આવ્યો હતો. એટલે ખાસ આ વસ્તુને પણ આપણે કરવાની રહેશે. યસ, પછી શું આવે છે લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે જવાબદાર છે સમજાવો. આ પ્રશ્ન જોઈ લેજો. ઇન્ડિયન મેડિકલ રિસર્ચના અંદર ગ્રામ્ય ક્ષેત્રે શહેરી ક્ષેત્રે કેલરીનું પ્રમાણ ન્યૂનતમ અને વધારે કેટલું હતું આ પ્રશ્ન ખાસ કરજો. 2111 વાળો પ્રશ્ન છે બરાબર, ખાસ કરજો. આંકડાકીય માહિતી 2 માર્ક્સમાં કામ આવશે. યસ, તો આ પ્રકરણમાંથી આવતા યોજના અને કાર્યક્રમ ખાસ કરીને જવાના છે. હવે વિભાગ ડી ની અંદર કયા પ્રશ્નો આવશે તો ગરીબીના સામાજિક કારણો. જો કેટલી વખત બોર્ડમાં માત્ર આવી રીતે પૂછે છે. પછી ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો અંગે ચર્ચા કરો. વિચાર કરો 5 માર્કના પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછે છે એટલે ખાસ ધ્યાનપૂર્વક કરવાનું છે. ગરીબી મેળના આર્થિક કારણો અંગે વિસ્તૃત સમજૂતી આપો. તમે જોઈ શકો છો સેપરેટલી ક્વેશ્ચન પૂછાય છે માત્ર આર્થિક કારણો, જે સાવ શોર્ટ ક્વેશ્ચન છે. એટલે ખાસ એ વસ્તુના ધ્યાનમાં લેજો. ગરીબી નિવારણ માટે રોજગાર લક્ષી કાર્યક્રમો અંગે સમજૂતી આપો. કોઈ પણ 5 કરજો ને એ પણ 5 કેવા કરવાના છે મેં તમને કીધું આગળ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ જ 5. ઓકે, યસ. ગરીબીના અન્ય કારણો ટૂંકમાં સમજાવો. એનો મતલબ તમે સમજી શકો છો કે ગરીબીના કારણો ખાસ કરીને જવાના છે. બીજો ગરીબીના નિર્દેશકો ખાસ કરીને જવાના છે જે પાછળની સ્લાઇડમાં મેં તમને કીધું છે. જોઈ લો આયરા ગરીબીના કારણો બરાબર. જે આર્થિક કારણો છે આપણે મૂકી દીધા છે આ ચેપ્ટરની સિરીઝની અંદર જ. ઓકે, પછી વિભાગ ઈ 5 માર્ક્સની અંદર આ જ પ્રશ્નો છે, થોડુંક સ્વરૂપ ચેન્જ કર્યું છે. શું છે તો કે નિર્દેશકો એઝ ઇટ ઇઝ છે, પછી કારણો એઝ ઇટ ઇઝ છે. ગરીબીના કારણો પૈકી આર્થિક કારણો અંગે સમજૂતી આપો વિસ્તૃતમાં આપવાની છે એટલે એઝ ઇટ ઇઝ છે. 3 માર્કનો પ્રશ્ન 5 માર્ક્સમાં આવી શકે છે, 5 માર્કનો પ્રશ્ન 3 માર્ક્સમાં આવી શકે છે, પણ સેપરેટલી પૂછાય ત્યારે ધ્યાનમાં લેવાનું. યસ, જેમાં શું છે યાદ રાખજો ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો અંગે સમજૂતી આપો. આટલા હતા ક્વેશ્ચન. તમે સીધો QR કોડ સ્કેન કરી આપણી ચેનલ તરફ જઈ શકો છો. આખી પ્લેલિસ્ટ મેં મૂકી દીધી છે બરાબર. ઓકે, યસ. પછી ચેપ્ટર નંબર 6 જેનામાં વિભાગ સી છે. ધ્યાન રાખજો બેરોજગારી આખો ચેપ્ટર છે. તમને કહી દઉં આ બેરોજગારી ચેપ્ટર પર વિદ્યાર્થી મિત્રો બહુ જ સારા એવા માર્ક્સ અપાવી જશે એમાંનો ચેપ્ટર છે બરાબર. જેમાં શું છે તો યાદ રાખજો આટલા ક્વેશ્ચન મેં મૂક્યા છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં અમુક જે છે એ લાલ પેનથી મેન્શન કર્યા છે એ ખાસ 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 કરજો બરાબર. આ પ્રશ્ન એવા છે કે આવશે જ, ડિપેન્ડ્સ કે પછી તમે એને 2 માર્ક્સમાં જોવો છો કે 5 માર્ક કે 1 માર્કની અંદર જોવો છો બરાબર. કૃષિ વાળો ખાસ કરીને જજો બરાબર. આનો જે હેતુ છે હર ખેત કો પાણી બરાબર એ ખાસ કરવાનું છે. પછી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે આની પર સમજૂતી મેં વિડીયોમાં આપી દીધી છે. આપણી ચેનલ અંદર વિદ્યાર્થી મિત્રો અમુક વિડીયો તમને લિમિટેડ જોવા મળશે, પણ એટલી ગેરંટી સાથે કહું એ લિમિટેડ વિડીયોની અંદર પણ મેં 2 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ ગયા છે એનું મેન્શન કરી દીધું છે. એટલે ખાસ આ બધું વસ્તુ ધ્યાનમાં લેજો. માત્ર એવું નહીં કે સાહેબ 5 માર્ક્સના વિડીયો મૂક્યા છે એ 2 માર્ક્સના વિડીયો મેં ત્યાં જ કવર કરી દીધા છે, એટલે જ ત્યાં મેં ક્રમ ચેન્જ કર્યા છે અને ટ્રિક્સ પણ એવી રીતે મેં આપી છે કે મુદ્દો તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે, બાકી બેરોજગારીના પ્રકારો અને યોજના મેં તમને કીધી ખાસ કરવાની છે. યસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર જે છે 6 ની અંદર વિભાગ ડી અને ઈ માં કયા પ્રશ્નો આવશે જેનો ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરી દીધું હોય ખાસ જોઈ લેજો બરાબર. ઓકે, બેરોજગારીના કારણો જણાવી તેના કોઈ પણ 5 કારણો અંગે વિસ્તૃત સમજૂતી આપો. ગરીબીની સમસ્યા હલ કરવા આની અંદર જે સમિતિઓ આવે છે ને એ ખાસ કરજો. અને ચેપ્ટર નંબર 1 ની અંદર MS સ્વામીનાથન સમિતિ આવશે. અત્યારે લખી શકો છો ચેપ્ટર નંબર 7 ની શરૂઆતમાં કે એની અંદર MS સ્વામીનાથન કમિટી જે છે એના વિશે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. અને આની ચેપ્ટરની અંદર જ મેં બાકીની જે સમિતિઓ છે એનો મેન્શન કરી દીધો છે કે કઈ કઈ સમિતિઓ જે છે એ આપણને કરવાની રહેશે જે 1 ગુણની અંદર મોસ્ટ ટાઈમ છે. ઓકે બરાબર. બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકારો મોસ્ટ ટાઈમ 3 માર્ક અને 5 માર્ક બંનેમાં. ઓકે, રાજકૃષ્ણ સમિતિ અહીંયા આવી જ ગીધો છે. એના માપદંડો જે છે એ સમજાવો સેપરેટલી પણ આવી શકે છે. તો આ હતા ચેપ્ટર 6 ના
પ્રશ્નો, બરાબર. મેં તમને કીધું ચેપ્ટર નંબર 7 જનરલી અમુક શાળાકીય કક્ષાએ નથી આવવાનું, પણ કેટલીક શાળાકીય કક્ષાએ આવવાનો છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરી કે સાહેબ અમને ચેપ્ટર નંબર 7 આપી દેજો શરૂઆતની અંદર એમપી, કે અમારી શાળાની અંદર આવે તો અમને વાંધો આવે નહીં. અધરવાઇઝ તમે અત્યારે જે વિડીયો જોવો છો ચેપ્ટર નંબર 7 ને કેમ કરવાનું છે, યસ, હવે જ્યારે પણ તમારા કોઈ પણ જગ્યાએ ચાલે શાળાકીય કક્ષાએ ત્યારે તમને ધ્યાન આપવાનું કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો આવી શકે છે. ઓકે, યસ. એમાં શું આવે છે કે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. વસ્તી નીતિનો અર્થ આપી. નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા સમજાવો. તમે જોઈ શકો છો કે આગળ ગરીબીમાં શિક્ષણ આવી ગયું, બેરોજગારીમાં શિક્ષણ આવી ગયું, અને આનામાં પણ શિક્ષણ આવશે. શિક્ષણ કેવો મુદ્દો છે? અગત્યનો મુદ્દો છે. હજી એક ચેપ્ટરમાં આવશે પાછળ, બરાબર, સેકન્ડ લાસ્ટમાં. ઓકે, ઉત્પાદક અને ઉત્પાદક વતી વસ્તી અંગે ટૂંકમાં સમજૂતી આપો, બરાબર. વસ્તી નીતિનો અર્થ આપો. આ વસ્તુ સિમિલર છે પણ ક્યારેક મર્જ કરે એટલે મેં અલગથી સેપરેટ પણ તમને આપી દીધો છે. અને હા, આ પ્રકરણમાં આવતી દરેક આંકડાકીય માહિતી ખાસ ધ્યાનપૂર્વક કરવાની છે. તેમજ સૂત્ર છે એનામાં ખાસ ધ્યાન રાખજો, દર 1000 વર્ડ આવશે. અને આ જ વસ્તુ મેં તમને કીધી હતી, અપેક્ષિત આયુષ્યમાં ધ્યાન રાખજો. અપેક્ષિત આયુષ્ય અને જન્મદર મેં તમને જે કીધું ને, બે વસ્તુ વ્યવસ્થિત કરી પછી બોર્ડની પરીક્ષા દેવા જજો. અને મૃત્યુદરનું પણ સૂત્ર આ ચેપ્ટરમાં આવશે. વિભાગ ડી અને એટલે કે 3 માર્ક અને 5 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી આવી શકે છે. અને 5 માર્ક્સની અંદર એક મેં તમને કીધું આલેખ પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, હવે આની અંદર યાદ રાખજો બે પ્રશ્નો એવા છે ને વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને છે ને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. યસ, કે ભાઈ જન્મદર અને મૃત્યુદર આ બે વસ્તુ મિક્સ થાય છે, તો ખાસ ધ્યાનપૂર્વક કરીને જજો. સમયને ધ્યાનમાં લઈ, તમારી દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈ આપણી ચેનલ ઉપર એ મુદ્દાની પર સમજૂતી હું મૂકી દેવાનો છું. એટલે ત્યારે આપણે ચેપ્ટર નંબર જે છે 7 પછી કરવાના છે. અને જે ચેપ્ટર નંબર 7માં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ આવે એમ હોય તો તમે પર્સનલી મેં તમને જે લિંક આપી હતી એમાં તમે મેન્શન કરી કહી દેજો, તો આપણે વિડીયો ઝડપથી મૂકી દઈશું. આપણા પાસે વિડીયો રેડી જ પડ્યો છે, બરાબર. થોડી ઘણી વસ્તુમાં ફેરફાર કરી હું આપી દઈશ તમને. ક્લિયર? ઓકે, એટલે ખાસ કરવાનું છે. પછી વસ્તી નિયંત્રણના ઉપાયો જે છે એ વિગતવાર ચર્ચા કરો. મૃત્યુદરનો અર્થ આપી, બરાબર. નીચા મૃત્યુદરના કારણો સમજાવો. જન્મદર મૃત્યુદર બે માંથી એક પ્રશ્ન આવશે જ. અને બાકી શું આવશે ને યાદ રાખજો તો કે યસ, આની ઉપાયો જે છે આમ કરવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. બે માંથી એક કારણો આવશે અને ઉપાય આવી રીતે આવી શકે છે. તો આ પ્રકરણમાં આવતા આલેખ મેં તમને જે કીધું ખાસ કરી નાખજો. પછી તમે ભલે પ્રથમ કસોટીની તૈયારી કરશો, તમને ચેપ્ટર નંબર 7 માંથી કાંઈ નથી આવતું ને વિદ્યાર્થી મિત્રો, તોય પણ અત્યારે તમને કીધું કે ચેપ્ટર નંબર 7 નો આલેખ પોઈન્ટ વાળો છે ને ખાસ કરીને જજો, બરાબર. ઓકે, યસ, આમાં ધ્યાન રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમારી શાળાકીય કક્ષાએ લેવામાં દરેક પરીક્ષા જે છે વિષયની ખૂબ જ મસ્ત મજાની જાય, શાંતિથી પેપર આપજો. એવું માનતા જ નહીં કે પરીક્ષા છે. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને એમ જ કહું છું કે પરીક્ષા છે નહીં, માત્ર તમારી એમ સમજો 15 થી 20 જ મિનિટ હોય છે. શા માટે? તો આખી સમજૂતી મેં ચેપ્ટર નંબર 6 નો એક વિડીયો અપલોડ કર્યો છે, વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનની અંદર, કે પેપર કેમ લખાય, કેવી પરિસ્થિતિની અંદર આપણને કયો પ્રશ્ન કેવી રીતે લખીએ છીએ, કેમ સમય ફાળવા, એ દરેક સમજી લો કે મેં એની સમજૂતી એ વિડીયોમાં સમજાવી છે. એનો મતલબ કે જે વિદ્યાર્થીએ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વિશે રાખ્યું છે અને કોમર્સનો વિદ્યાર્થી વિડીયો જોયો છે એને તો ખબર છે કે ભાઈ પરીક્ષાની અંદર કેમ તૈયારી કરવાની છે. યસ, સાહેબે ટ્રિક્સ ને સ્ટ્રેટેજી આપી છે. આમ જ પેપર લખાય ને આમ જ તમારો ગુણ સારા એવા આવી શકે છે, તો એને ખ્યાલ જ છે. પણ જે વિદ્યાર્થી અત્યારે આર્ટ્સ માધ્યમની અંદર છે ને અર્થશાસ્ત્રના વિષયના એમપી લેવા માટે આવ્યો છે, એને થોડોક સમય ફાળવીને એમ જ કે આપણી ચેનલની અંદર જે લોંગ ક્વેશ્ચનનો પ્રશ્ન મૂકે છે ચેપ્ટર નંબર 6 નો, એનો ખાલી માત્ર તમે જોઈ લો પેપર કેમ લખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગે કે ના યાર પરીક્ષા જે છે એ નોર્મલી હોય છે, તમે એને માઇન્ડ ઉપર લેશો તો તમને પરીક્ષા લાગશે. અને તમે એ જ વસ્તુને સિરિયસલી લેવા કરતા તમે પોઝિટિવલી લીધી સિરિયસલી વેની અંદર, તો એ તમારા માટે એક મસ્ત મજાનો તક બની જશે કે યસ આપણે પરીક્ષાની અંદર માર્ક્સ લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમને દરેક પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો. આના સિવાયના વિષયના જે પણ આઈએમપી વિડીયો છે એ મેં આપણી ચેનલની અંદર મૂકી દીધા છે, તમને અત્યારે જોવા પણ મળતા હશે. મેં અહીંયા એક પર્ટિક્યુલર યાદી રાખી છે, એનામાં હશે, તેમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ છે. એટલે ખાસ એ આઈએમપી વિડીયો પણ લઈ લેજો. અને તમારી શાળાકીય કક્ષાએ આ આઈએમપી માંથી કેટલા પ્રશ્નો આવે જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો, તો મને પણ ગમશે કે ના મારા વિદ્યાર્થીઓને આ વસ્તુ કામ આવી છે. એટલે મિત્રો મળે વળી પછી આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. અને ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો.